રોજ રાત્રે વહુ સસરાના રૂમમાં જતી હતી. કારણ જાણીને તમારા હોશ ઉડી જશે. રાકેશ અને તેની પત્ની કાજલ એક જ ઘરમાં સાસુ-સસરા સાથે રહેતા હતા. કાજલ ખૂબ જ સંસ્કારી અને સમજદાર વહુ હતી. ઘરમાં બધું સારું ચાલતું હતું. પણ છેલ્લા કેટલાક દિવસોથી એક એવી વાત શરૂ થઈ હતી, જેનાથી આખું ઘર ચિંતામાં હતું. દરરોજ રાત્રે લગભગ 11 વાગ્યે કાજલ ધીમે ધીમે પોતાના રૂમમાંથી બહાર નીકળતી અને સીધી સસરા મનહરભાઈના રૂમમાં જતી. થોડા સમય પછી પાછી આવતી. આ વાત કોઈના ધ્યાનમાં આવી નહોતી. પણ એક રાત્રે સાસુ શારદાબેનની આંખ ખુલી ગઈ. તેમણે કાજલને સસરાના રૂમમાં જતા જોઈ. શારદાબેનને અજીબ લાગ્યું. આટલી રાત્રે વહુ સસરાના રૂમમાં શું કરે છે? તેમણે કોઈને કંઈ કહ્યું નહીં. પણ હવે તેઓ દરરોજ ધ્યાન રાખવા લાગ્યા. બીજી રાત્રે પણ એ જ થયું. ત્રીજી રાત્રે પણ. હવે શારદાબેનના મનમાં શંકા ઘૂસવા લાગી. એક દિવસ તેમણે પોતાના પતિને પૂછ્યું, રાત્રે કાજલ તમારા રૂમમાં કેમ આવે છે? મનહરભાઈ થોડા ગભરાઈ ગયા. એ કંઈ ખાસ નહીં. અને વાત ટાળી દીધી. આ જવાબથી શારદાબેનની શંકા વધુ વધી ગઈ. હવે તેમણે પોતાના દીકરા રાકેશને વાત કરી. રાકેશને પણ વિશ્વાસ ન આવ્યો. પણ એક રાત્રે તેણે પોતાની આંખે કાજલને સસરાના રૂમમાં જતા જોઈ. હવે રાકેશ પણ વિચારમાં પડી ગયો. ઘરમાં અજીબ વાતાવરણ બની ગયું. કાજલને સમજાતું નહોતું કે બધા લોકો તેની સાથે બદલાયેલા વર્તન કેમ કરે છે. એક દિવસ પડોશમાં પણ વાત પહોંચી ગઈ. લોકો ધીમે ધીમે કાનાફૂસી કરવા લાગ્યા. કંઈક તો છે. નહીતર વહુ રોજ રાત્રે સસરાના રૂમમાં કેમ જાય? કાજલને આ વાતોની ખબર નહોતી. પણ મનહરભાઈના ચહેરા પર ચિંતા વધતી જતી હતી. એક રાત્રે શારદાબેને નક્કી કર્યું, આજે હું સત્ય જાણી જ લઈશ. રાત્રે 11 વાગ્યા. કાજલ ફરી રૂમમાંથી બહાર નીકળી. ધીમે ધીમે સસરાના રૂમ તરફ ગઈ. શારદાબેન અને રાકેશ પણ પાછળ ગયા. રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો. બંનેએ અંદર જોયું. અને જે જોયું તે જોઈને બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ. રૂમમાં મનહરભાઈ ખુરશી પર બેઠા હતા. તેમની સામે ટેબલ પર પુસ્તકો પડ્યા હતા. અને કાજલ તેમની બાજુમાં બેઠી હતી. મનહરભાઈ કાજલને લખતા શીખવતા હતા. શારદાબેન અને રાકેશ આશ્ચર્યમાં પડી ગયા. ત્યારે તેમને ખબર પડી કે કાજલ ભણેલી નહોતી. ગરીબ પરિવાર હોવાથી તે ક્યારેય શાળામાં જઈ શકી નહોતી. લગ્ન પછી પણ તેણે આ વાત કોઈને કહી નહોતી. એક દિવસ મનહરભાઈને આ વાતની ખબર પડી. તેમણે નક્કી કર્યું કે પોતાની વહુને ભણાવવી. પણ કાજલને શરમ લાગતી હતી. એટલે બંનેએ નક્કી કર્યું કે બધાને ઊંઘ આવી જાય પછી રાત્રે અભ્યાસ કરવો. 6 મહિનાથી દરરોજ રાત્રે 2 કલાક અભ્યાસ ચાલતો હતો. કાજલ હવે વાંચતા અને લખતા શીખી ગઈ હતી. ટેબલ પર એક ફોર્મ પડ્યું હતું. સરકારી પરીક્ષાનું ફોર્મ. કાજલ હવે 10મું ધોરણ બહારથી આપવા જઈ રહી હતી. શારદાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાકેશ પણ રડી પડ્યો. જે વાતને લઈને લોકો ખોટું વિચારી રહ્યા હતા. તેની પાછળ તો એક પિતાનો પોતાની દીકરી જેવી વહુ માટેનો પ્રેમ છુપાયેલો હતો. ત્યારે મનહરભાઈ ધીમેથી બોલ્યા, વહુ ઘરનું કામ શીખી જાય એ જરૂરી છે. પણ ભણે એ પણ એટલું જ જરૂરી છે. કાજલ રડી પડી. બાપુજી, તમે મારા માટે જે કર્યું છે એ મારા સગા પિતા પણ ન કરી શક્યા હોત. શારદાબેને તરત જ કાજલને ગળે લગાવી લીધી. બીજા દિવસે આખા ગામને સત્યની ખબર પડી.
જે લોકો વાતો કરતા હતા એ જ લોકો આજે મનહરભાઈની પ્રશંસા કરતા હતા. અને કાજલે થોડા મહિનાઓ પછી પરીક્ષા પાસ કરી. પરિણામના દિવસે તેણે સૌથી પહેલા પોતાના સસરાના પગે લાગી. આ સફળતા મારી નથી બાપુજી, તમારી છે. મનહરભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. કારણ કે એ દિવસે એક વહુ નહીં પણ એક દીકરી જીતી હતી.